નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરતો ભંડોરી ગામમાં સિસોદિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનગૃહનો પ્રારંભ કરાયો છે। માળિયાહાટીના ભંડોરી ગામે આગામી 9 થી 16 એપ્રિલ દરમિયાન નાજ બાપુ સિસોદિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનગૃહનું આયોજન કરાયું છે। કથાના વક્તા પદે પ્રદીપભાઈ પંડ્યા સંગીત સાથે મધુર રસપાન કરાવે છે। કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, શ્રીરામ જન્મોત્સવ, નૃસિંહ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર સહિતના વિવિધ ઉત્સવ તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। 11 એપ્રિલના રાત્રે 10 વાગ્યે માળિયાહાટીની બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ તેમજ માળિયાહાટીના ક્ષત્રિય લીમડા ચોક રાસ મંડળ ગ્રુપના કલાકારો મણિયારો રાસની રમઝટ બોલાવશે તેમજ ચોરવાડ ભવાની રાસ મંડળની બહેનોએ ટિપ્પણીનો રાસનું રજૂ કરશે। તેમજ તારીખ 13/4/2024ના રોજ નામાંકિત કલાકારો દ્વારા રંગકસુંબી લોક ડાયરો યોજાશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને જોડવા જણાવ્યું હતું। જેકે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। હરિઓમ। હું યુવા ભાગવતાચાર્ય પંડ્યા પ્રદીપ, મારું ગામ સોંદરડા। હાલમાં અત્યારે વર્તમાન સમયની અંદર ભંડોરી ગામના આંગણે જૂનાગઢ જિલ્લા કારોબારી ચેરમેન એવા દિલીપસિંહ એન સિસોદિયા પરિવાર દ્વારા સુંદર મજાનું ભગીરથ કાર્ય અહીંયા ભંડોરી ગામના આંગણે થઈ રહ્યું છે। આ બધાને આ પરિવાર આ કાર્યની અંદર ખૂબ લાભ લેવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થાવ અને હરિ અને હરનું મિલન છે। મતલબ કે જ્યાં ભોજન પણ છે, હરિ છે અને હર પણ છે। હર એટલે બધાને ભોજન કરવા માટે પણ ખૂબ આપ સૌને દિલીપભાઈ અને એમનો પરિવાર આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે। ભાગવત કથા સમાજની અંદર એક સારો વિચાર પ્રદાન કરે છે। જેવી રીતના ગંગા છે એ આપણા પાપને ધોવે છે, એમ ભાગવત કથા છે એ આપણી પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે। એવા હેતુથી સુંદર મજાનું પિતૃમોક્ષાર્થે એમના દિવંગત આત્માઓને યાદ કરી અને સુંદર મજાનું ભગીરથ કાર્ય કર્યું છે। તો આજુબાજુની દરેક ધર્મપ્રેમી જનતા લાગતા વળગતા બધાને આ પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે અને પત્રકારના માધ્યમથી આ મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ આ કથાની અંદર પધારો એવી આપ સૌની સિસોદિયા પરિવારનું હાર્દિક આમંત્રણ છે। હરિઓમ।